બોલો સદગુરુદેવની જય. સમગ્ર વિશ્વની અંદર અણુ અણુમાં વ્યાપ્ત રહેલો દરેક જીવાત્માની અંદર પ્રગટ ચેતન અવસ્થાની અંદર પરમાત્મા બિરાજે, પણ મનુષ્ય શરીરની અંદર 16 આની ચેતન રૂપે પરમાત્મા જે અવાજ કરી રહ્યો છે, સંતો મહાપુરુષો એની તરફ એને સમજવા માટે, એને જાણવા માટે કે આ ચેતન પુરુષ કોણ છે અને શું કરી રહ્યો છે. વિશ્વના દરેક સંતો મહાપુરુષો અને શાસ્ત્રો એ તરફ આપણે ધ્યાન કરે કે આ તન્મય નિજ તત્વ દેખે સો પૂરા, તાથે તાથે હોય ગયા બાજે અનંતુરા. આ શરીરની અંદર નિજ એવું તત્વ શું છે? આ તન્મય નિજ તત્વ દેખે સો પૂરા હોય દેખે. પૂરા રે મળે તો રાવું રેડીએ અધૂરિયા છે, ના દઈ દિલની વાત મારી બારી મારી બેન નર પૂરા રે મળે એવા બિરલા પુરુષો, એવા પૂરા પુરુષો જેને નિજ તત્વની પરખ હોય એવા પુરુષો આ તન્મય નિજ તત્વ દેખે સો પૂરા, તાતે તાતે હોય ગયા બાજે અનંત. જે નિરંતર જે અનંત રાજ અનંત સુર જે વાગી રહ્યું છે, એને જાણવા માટે, એને મેળવવા માટે તો સંતો એમ કીધું મૂળ મહામંત્ર આરાધ્ય, મૂળ મંત્ર આરાધ્ય, જ્યાં શિવ શક્તિ કા મેળવ, જીવ બ્રહ્મ ન્યારાની મનપુવાનું આ મેળવ. હા, મૂળ મંત્ર. મૂળ મંત્ર કોને કીધો? જે મૂળમાંથી ઉઠે ને, મૂળમાં જે મૂળમાંથી જે મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજી મન વાણી. મનને વાણી જ્યાં પહોંચે નહીં, બોલે 52 અક્ષર, અક્ષર કહેવાય નહીં, કોઈક જ પાવે પાર. જે મૂળમાંથી જે મહામંત્ર ઉઠે ને, મૂળમાંથી જે અવાજ ઉઠ્યો ને, શરૂઆત પહેલા જ મૂળથી આ દેહમાં આવતા મૂળમાં જ અવાજ થયો. હા, મૂળમાં એને જાણવાનું. મૂળ મહામંત્ર આરાધ્ય, જ્યાં શિવ શક્તિ કા મેળા, જ્યાં શિવ ને શક્તિ બે રહ્યા. જીવ બ્રહ્મ ન્યારા નહીં, મન ને પવન હોવા બેડા. જીવ બ્રહ્મ ન્યારા નથી, એક જ છે. શિવ જ રૂપ છે. જીવ ભાવના થઈ ગઈ, જીવ ભાવ થઈ ગયો છે. જીવ બ્રહ્મ ન્યારા નહીં, ન્યારો નથી, એક જ છે. એક જ સાઈડ છે, બે રૂપ છે. જીવ બ્રહ્મ ન્યારા નહીં, મન પવન હોવા બેડા. મન પવન હોવા બેડા, બ્રહ્મ સાગર કે માઈ, બાજા બાજે ગેમ કા પણ દિશ તરે. એટલે કીધું એને આને કોઈ પ્રેમ દોર લઈને સુરતાથી ચડે, પ્રેમ દોરમાં કોઈ સુરતા ચડે, પ્રેમ દોરમાંથી કોઈ સુરતા ચડે ને તો આની ખબીરું પડે, એના વગર ખબીરું. આ પ્રેમ દોર કોઈ પકડી ચાલે, સદગુરુ શબ્દ નિશાની. રૂપરેખ ઉનગર નાય નહીં, વેદ વાણી. ત્યાં વાણી ઉભી રહી જાય છે, જ્યાં વેદો બધા વેદ થકે વાણી થકે થકે શેષ મહેશ. ગીતા કુજા ગમની વાં સદગુરુ કા ઉપદેશ. પ્રેમ દોર કોઈ પકડી ચાલે, સદગુરુ શબ્દ નિશાની. આ પ્રેમ દોર છે, પ્રેમની, આ પ્રેમની ભક્તિ, આ પ્રેમનો દોર છે. સુરતનો દોર છે ને, આ પ્રેમ દોર કોઈ પકડી ચલે, સદગુરુ શબ્દ નિશાની. રૂપને રેખા ત્યાં કાંઈ નથી. રૂપરેખા ઉનગર નહીં, વેદ રૂવાણી. ત્યાં કાંઈ ને ત્યાં કાંઈ પહોંચતું નથી.
ફક્ત ને ફક્ત પ્રેમ સિવાય કાંઈ નથી. ત્યાં ચંદ્ર નહીં, સૂરજ નહીં, નહીં દિવસ કે રાતી, અલગ પુરુષ એક છે, નથી દીવો કે બધી. ત્યાં કાંઈ નથી, ધરણી નહીં, આકાશ નહીં, દિવસ ને રાત ન્યાય એવું કાંઈ છે નહીં. ત્યાં નથી ધરણી કે આકાશ, કાંઈ ધરણી કે આકાશ જેવું કાંઈ નથી. ચંદ્ર નહીં, સૂરજ નહીં, નહીં દીવો કે બધી, અલગ પુરુષ એક, અલગ પુરુષ છે એ તત્વ સ્વરૂપે. અને પેલા તત્વ સ્વરૂપ જ હતો, કાંઈ હતો નહીં. ચંદ્ર નહોતા, સૂરજ નહોતા, નહોતા નવલખ તારા, બ્રહ્મા વિષ્ણુ કા જન્મ નહોતા, તેજસ કા ભેખ અમારા. આ એક જ કાંઈ નહોતું, પંચ તત્વ કાંઈ નહોતું. તે દિવસનો ત્યારનો આ શરીરની અંદર જે નિજ તત્વ છે, જે સ્વ સ્વરૂપ છે, એને નિહાળવા માટે સદગુરુએ આપણને શાન કરી. પણ એ શાને જો સમજે ને, એ શાને હાલે ને, એને ઇન્સાન કહેવાય. એ શાને હાલે એને જ ઇન્સાન. શાન મળે તો જ ઇન્સાન કહેવાય છે, નકર ઇન્સાન કહેવાતો પણ નથી. સંતોને મહાપુરુષોએ આપણને જે શાન બતાવી છે, એ શાન જો જીવાતમાં હાલે ને, પણ એ શાન કઈ છે, જે આપણી અંદર તત્વ સ્વરૂપે જે રણુકાર કરી રહ્યો છે, આ સગુણ સ્વરૂપની અંદર, આ સાકાર સ્વરૂપની અંદર પરમ તત્વ નિરંતર પ્રગટ સ્વરૂપે જે પરમાત્મા હાલ હજુર છે. સંતો મહાપુરુષો કે છે છતાં દેખાતો નથી, પાવકરી જેમ પાણે છે છતાં દેખાતો નથી, ગુપ્ત છે ને. પંચતત્વના પડદે બોલે વાદળો છે જેમ વરસાડો, છે છતાં દેખાતો નથી, પાવકરી જેમ પાણે. કયા કાળુરામ કોઈ સદગુરુ મળે ને તો ઓળખાવી દે. એંધાણ કયું જે તત્વમસી એ જણા છે, તે તું સોય તત્વમસી એ જણા હે, ગુણીજન ગોતી લેજો રે, પ્રગટ પિયો રહ્યો તમ પાસે. જે પ્રગટ પિયું છે, જે આપણી પાસે આપણી અંદર બોલે છે, બોલે બોલાવે સબગટ બોલે, જ્યાં જાવ ને હરખો. આમાં ઘડનાર અને નિરખો, આમાં કોને બનાવ્યો અમર ચરખો? આ અમર ચરખો છે એ કોને બનાવ્યો? અને એમાં બોલે બોલાવે છે એ કોણ છે? એ ભાઈ બોલનારો એ કોણ છે? આની અંદર રહી આમાં કોણ બોલી રહ્યું છે? કોક તો કઈક બોલી રહ્યું છે ને, કઈક છે તો ખરું જ આની અંદર, કઈક છે ખરું છે. કોના વડે, કોણ મારફત બોલી રહ્યો છે? બોલનારું તો કઈક છે જ, પણ એ તરફ દ્રષ્ટિ આપણે દીધી નથી. આપણે તો મોંમાંના બહાર જ બેઠકા છીએ, મોંમાંના નાકની દાંડી તરફ જ ભાગ્યા છે. બારોબાર જ રખડવા જે ભટકણ થઈ ગયું છે બારોબારનું. સંતો મહાપુરુષો એમ કે છે કે ભાઈ કોઈ જીવાતમાં સંતોના સંગમાં જાય ને, સત્સંગમાં જયારે જીવાતમાં જાય ને, ત્યારે એને ખબર પડે છે, નિજ સ્વરૂપની ભાન થાય છે, નિજ સ્વરૂપની એને ખ્યાલ આવે છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છે, શું છે સ્વરૂપ મારું, કરું સાને સંબંધ આ વળગણું રાખું કે હું આ પરહરું? આ સંબંધ મારે થઈ ગયો છે એ હું રાખું કે પરહરી દઉં? એ અંદર નિજ તત્વ પ્રગટ સ્વરૂપે જે ગાજી રહ્યો છે, સબગટ ની અંદર ગાજી રહ્યો છે, એ કોઈ ગઢ ખાલી નથી. આપણા સંતોને મહાપુરુષો કે છે મન છે ને, મનને એ મન તો વળગું ક્યાં અથડાય, બીજો નથી બોલતો. તું પ્રગટ સ્વયં પરિબ્રહ્મ પરમાત્મા છે, કોઈ બીજો નથી. પણ તારે ઓથે હરીને નથી તું દેખતો. આપણું કેવું ઓત છે આમાં? આપણો શું ઓત? આપણે એટલે કે તે તું નથી, તારી અંદર પ્રગટ સ્વરૂપે રહેલો પરમાત્મા છે. તું નથી, તું બાદ કરી લે. હું તું નથી, તે છે. હા, પણ હું ને મારું એ આ થઈ ગયું છે. એટલે કે તારે ઓથે હરીને નથી, તે કઈ તું છો એમ તે માની લીધું છે, હું છો, પણ હું નથી. ત્યાં સ્વયં પરમાત્મા પ્રગટ પોતે છે. આપણે માની લીધું છે કે હું છું. તારે ઓથે હરીને નથી દેખતો, ત્યાં
તારે ઓથે તું ભગવાનને ઠેરાવી દે ને કે હું નથી, પરિબ્રહ્મ પરમાત્મા પોતે છે, હું નથી. અને હકીકતે હું છે નહીં. આમાં તો પ્રગટ પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ સ્વયં છે. સદગુરુ પરમાત્મા સ્વયં છે. આમાં તો આપણે નથી. આપણે તો માની લીધું છે કે હું છે. હું માની લીધું છે, ત્યાં હરી નથી. હું ત્યાં હરી નહીં, હરી ત્યાં નહીં. હું બે માંથી એક હોય, બે નો હોય. આપણે જે માની લીધું છે એ જો અપૂરું, એને બદલે તારે ઓથે હરીને ઠેરાવને એવું સમજે કે મહાસુખ થાય. બીજો નથી બોલતો. તારે ઓથે છે ને તે જ તે માની લીધું છે, પણ એની જગ્યાએ ભગવાનને બેહાડી દે ને. કે તે માની લીધું છે તારે ઓછે હરીને ઠેરાવી દે, તો આ બધું એનું જ છે, બીજું કાંઈ નથી. તો તત્વમસી એટલે તે તું છું, બીજું કોઈ નથી. જે બોલે ને એ તું છું. સો અહમ, તે હું છું, તે હું છું. સો અહમ એટલે સોહમ, સોહમ તે હું છું, તે હું છું, તે હું છું. કોણ છે બોલનારો? અંદરથી આવે છે બોલનારો કોણ છે? એટલે એમ કે છે તે હું છું, તે હું છું, તે હું છું. તત્વમાંથી તે તું છો, બીજું કોઈ નથી. આ તો તે નક્કી કરી લીધું છે કે હું છું કણબી છું, મારું નામ ફલાણું છે, આ છે તે છે. કોઈ કણબી, લુહાર, ઉતાર, પટેલ, જે કંઈક બ્રાહ્મણ, જે કંઈક ગણી લીધું છે, અને તારું દેહાધ્યાસ તે ગણી લીધું છે ફલાણો હું છું. પણ આમાં તો છોતરા ઉકેલ નાખી. કોબીજના જેમ છોતરા ઉકેલ નાખે તો શું રહી? એમ આમાં તું કોણ છો? હાથી તું છો, માથું ઈ તું છો, પગ ઈ તું છો, નાક ઈ તું છો, મોઢું તું છો કોણ? આમાં કોને કેવો? હાથને કેવો ફલાણો ભાઈ? તો કે હાથ છે. પગને કેવું આ ભાઈ? મગનભાઈ કેવો પગને? શરીર ઉપર હાથ મૂકી ગયા મગનભાઈ, પણ ના, એ તો કે શરીર છે. એમ જે કલ્પના દેખાય એ તો દેહાદ્યાસ છે, તો નાશવંત શરીર છે. પણ જે પ્રગટ બોલાવે ને આવી તો અવિનાશી છે. એ નિજ તત્વ છે, એ પૂર્ણ તત્વ છે. અકત કહાની રામ કી, કથણી બથણી છે ન્યારી. એ અકત કહાની, અકત લીલા એ કૈથામાં આવે એવી નથી. અહીંયા વેદ નથી કથી, તો વેદ કથીને બંધ થઈ ગયા. આપે ઉપજાને આપમાં સમાણા. પ્રાણ તરુણે રવિદાસ બોલ્યા, વસ્તુ છે ને પ્રગટ બોલ્યા. વસ્તુ છે જે આ નિજ વસ્તુ, નિજ તત્વ છે ને એ તો પ્રગટ છે. પ્રગટ બોલી રહ્યો છે, પ્રગટ છે. પણ આપણે કોઈ મહાપુરુષોના સત્સંગ વિના, મહાપુરુષના સાનિધ્ય વિના એ આપણને સમજાતું નથી. અઘરું. આ જગતની અંદર જીવાત્માને મનુષ્ય જન્મની અંદર જયારે કોઈ સદગુરુ મળે ને, સદગુરુ, અત્યારે તો બધા એમ જ કે છે મને ઝીણો ઝીણો નાદ સંભળાય, સદગુરુ મારા આવે. મારા સવારીના સુર સંભળાય. હવે એને ખબર છે કયો નાદ, ક્યાં સવારીના સુર, કોની સવારી, એ કાંઈ ખબર નથી. ગમે અહીંયા ગોઠવાઈ જાય, ગોઠવી દે. ગમે અહીંયા આવતું હોય કે મને ઝીણો ઝીણો નાદ સંભળાય. હું તને ઝીણો ઝીણો ક્યાં સંભળાણું, ક્યાં સંભળાય છે? કોને તને પારખ કરાવ્યું? કાંઈ ખબર છે જીવાત્માને? પણ બધાયમાં હાલે રહ્યો, બધાય હાલે લોલે લોલ. બધે જ્યાં કોઈનો પ્રવેશ થતો, જ્યાં કોઈ આવતા અહીંયા બધે લગાડી દે કે મને ઝીણો ઝીણો નાદ સંભળાય છે. હવે એ તને શું સંભળાતું? તને કોને પારખ કરાવ્યું? પારખ વગરનો શું નકામ? એટલે આ વસ્તુ બધી એવી છે, પણ જેને પારખ છે, જેને જ્ઞાનનો અનુભવ છે, જેને સતવસ્તુનું ભાન છે, જેને ખબર છે હકીકતની, એ કે તો બરોબર છે. પણ અત્યારે અમૂળગા લોલ કે વાત છે, જથ્થાબંધ વાતું છે. અત્યારે જથ્થાબંધની વાતો છે. વાતો બધી જથ્થાબંધની થાય છે. પારખ કરે છે, આ પારખની વાતો થતી હોય ને, એ તો એના રગે રગની અંદર, એના રણુકારની અંદર પરમ તત્વ પરમાત્મા તેને પ્રગટ બોલતો હોય. દરેક સંતો મહાપુરુષો
આ જગતની અંદર આવ્યા ને એને ક્યાંય બહાર નથી ઓળખાયો. આ નિજગતની અંદર તારા ઘટમાં પિયુજી બિરાજે, જોને અંતરપટ ખોલી જગતમાં તારા હૃદયમાં, જો તપાસીને છુપાયેલો ખજાનો. તારા ઘટમાં પિયુજી બિરાજે, જોને અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. હૃદયમાં અણમોલી વસ્તુ. આ તો મહિલા પાયા સંતો ગુરુ ચરણ ચિતલાયા, જન્મ સુધારણ સદગુરુ મળ્યા ત્યારે ફીર હી ઘાટ ગળાયા. આત્મ હિરલા છે. આત્મ તત્વ એક હિરલા સમાન છે, એક પ્રગટ પારસમણી સમાન છે. આપણા ઘટની અંદર એક અમૂલક વસ્તુ પડેલી છે. આ તન્મય નિત્યત્વ દેખે છે પૂરા હોય, પૂરેપૂરા હોય એ સદગુરુના સાનિધ્યની અંદર જે પૂરેપૂરું જ્ઞાન સદગુરુનું સાનિધ્ય અંદર બેસી અને જેને અમૃત પ્યાલા પીધા હોય એને પૂરા કીધા. જો દોરિયા નથી કીધા, પૂરા કીધા. પૂરા રે મળે તો રાવું રે, એવા પૂરાની આગળ આ રાવું એની પાસે કરીએ, પૂરા પાસે. નુગરા પાસે ગધુરિયા પાસે કરવાની નહીં. જે પૂરા વ્યક્તિ છે, જે પૂરા મળેલા છે, જેને સાહિદ છે, જે બસાહિદમાં નથી હો, સાહિદમાં જે સાધુત્વને જાણે છે, સાધુ તત્વને જે જાણે છે એને સાહિદ કહેવાય. બસાહિદમાં જે રહેલા છે જેને હું પણાનું જ્ઞાન નથી, બસાહિદમાં હું પણાનું જેને જ્ઞાન નથી. હું પણાનું એટલે માણસ તો એમ નહીં કે હું તો સ્વયં બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, તત્વ સ્વરૂપે છું. એને કીધા કે હું કોણ છું. એમ હું કોણ છું એને કહેવાય. હું કોણ છું એટલે માણા નહીં, તેનું દેહનું નામ નહીં, પોતાનું વ્યક્તિનું નામ નહીં, પણ પરિબ્રહ્મ ચેતન સ્વરૂપે પરિબ્રહ્મ પરમાત્મા, અવિચળ આત્મા, અખંડ અવિચળ આત્મા, જે જાત વર્ણથી ન્યારો અખંડ અવિચળ આત્મા છે ને, એ એમ કે હું તો પરિબ્રહ્મ પરમાત્મા, હું તો ચેતન અવતાર છું, હું તો છું જ નહીં. પોતે જયારે જીરોની અવસ્થા ઉપર જયારે વ્યા જાય, પોતે પોતાનું રાજીનામું આપી દે, પોતે પોતાનું રાજીનામું, ત્યારે પરમ પરમાત્મા સદગુરુ સિવાય બીજું કાંઈ નથી. હા, પોતે રાજીનામું આપવું પડે. જ્યાં સુધી રાજીનામું ન આપે અને ભલે ને ગુરુ પાસેથી ભલે ગમે એવી વાતો કરે અને આ જ્ઞાનની ગમે એવી વાતો કરે ને આપને અમે એવી વાતો કરે તોય નકામ નહીં છે. પણ જયારે હું પણ ગયું નથી, મારા પણ હું પણ, એ જ્યાં સુધી નમૂળતું જાય ને, ત્યારે જીરો અવસ્થા ઉપર જાય ને, ત્યારે આ વાતું સમજાય એવી નથી, અઘરી છે. આ વાતું સમજાય એવી નથી, બહુ દુર્લભ વસ્તુ છે. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક, ચારેયનું એક જ નામ છે. ભક્તિ ભક્ત બધું એક કોઈ જુદું જ નથી. ભક્તિ ભક્ત ને ભગવંત બધાના એક જ નામ છે બધાના. આ તો એના રૂપ જુદા જુદા છે. એવી રીતે ભગવાનના જેમ રૂપ જુદા છે, તત્વ સ્વરૂપે એક જ છે. તત્વ સ્વરૂપે તમારા ઘટમાં બેઠો એ જ છે, બીજો કોઈ નથી. એને આપણે રામ કયો, કૃષ્ણ કયો, પરમાત્મા કયો, જે શક્તિના રૂપમાં કયો, જે આપણે જેને માનતા હોય એ કહી દો ને, તો એ કઈ વાંધો નથી. પણ એક હું પણ કાઢવાની વાત છે. હું પણ કાઢી દો અને તમે આમાં રામને બેહાડી દો, કૃષ્ણને બેહાડી દો, તો પરમાત્મા રામદેવને બેહાડી દો તો કોઈ વાંધો નથી. સંતોને મહાપુરુષો એમ કે છે કે હું ને મારું મિથ્યા કરે. તમે રમજો પ્રભુની સંગાથે, હું ને મારું મિથ્યા કરજો. અને હું ને મારું જે મિથ્યા થઈ જાય ને, ત્યાર પછી તો ભક્તિની શરૂઆત થાય છે. ત્યાર પછી ભક્તિની પછી શરૂઆત થાય છે. જ્યાં સુધી હું છે, ત્યાં મારું છે, ત્યાં સુધી ભક્તિ નથી. હું, મારું અને તે એ બધું બંધ થઈ જાય તો અખિલ બ્રહ્માંડ વિશ્વનો કરતા સદગુરુ પરમાત્મા
આ પરિબ્રહ્મ પરમાત્મા આ વિશ્વની અંદર અણુ માત્ર એક જ છે, અને આપણે તો દેહમાં પરિબ્રહ્મ પરમાત્મા છે, પણ એને દબાવીને આપણે હું માની લીધું છે. આ માયાના અધ્યાસમાં જઈને, માયાના વિકારમાં જઈને આપણે માની લીધું હું છું, પણ એવું નથી. પડદા પાછળ જે પરમ તત્વ પરમાત્મા જે બોલી ગયો છે ને ગાજી રહ્યો છે ને વિશ્વની અંદર, એના સિવાય બીજું કાંઈ નથી. બોલે બોલાવે સબકડ બોલે, જ્યાં જાવ ની હરખો, બધે હરખો જ છે. પણ આપણી અંદર તત્વ સ્વરૂપે 16 કળાએ પરિબ્રહ્મ પરમાત્મા અખંડ અવિનાશી આત્મા જે પરમ તત્વ રૂપે બિરાજે છે ને, એ સદગુરુ વિના ઓળખાય એમ નથી. કોઈ કાળે સદગુરુ વિના, સદગુરુ જ આ જગત ની અંદર આવે ને, એ જ આત્માને ઓળખાવે. બીજું આત્માને ઓળખવા માટેનું બીજું કયા જગત ની અંદર કોઈ સાધન નથી, કોઈ એવું યંત્ર નથી, કોઈ એવું યંત્ર નથી કે આપણા પરિબ્રહ્મ પરમાત્મા આત્મ સ્વરૂપને ઓળખાવે એવું. સદગુરુ રૂપ આવીને ત્યારે આપણને આપણા ઘટની અંદર જે છે ને નિજ તત્વ આપણા ઘટમાં છે ને એ જ ઓળખાવે છે. બીજું કઈ બહારથી ઓળખાવતા નથી. બહારથી કઈ લાવીને મૂકી નથી દેતા, બહારથી કઈ લાવીને નથી મૂકી દેતા, પણ એમ કે છે કે તારા ઘટમાં જે તું પોતે જ, પણ તું એનાથી છેટો ગોતે, તું એનાથી છેટો ગોતે. સંતો ને મહાપુરુષો એટલે આપણને પાછા વળવાની શાન કરે છે. મનને એમ કે છે કે તું મનોવૃત્તિની અંદર, દશાની અંદર, મનોવૃત્તિની જે દશા છે, ઇન્દ્રિયોની જે દશા છે, એનું તું આગેવાની કરી અને ઇન્દ્રિયોની આગેવાની સાથે તું બહાર રખડસ ને, એ બધી તારી આ મનોવૃત્તિને અંકેલી લે, અને તું જે આ પરમ તત્વ પ્રાણ ધાર હાલે છે ને, આપણી પરમ તત્વની જે પ્રાણ ધાર હાલે છે ને, એની અંદર તું તારા મનને પરોવી દે, તારા સ્વરૂપને સુરતાના રૂપમાં શબ્દ બ્રહ્મ સુરતાને સાથે સદગુરુ પરમાત્માનો સંગ કરી અને નૂર સુરતના દોર ઉપર તારા મનને એમાં પરોવી દે, એટલે બહાર રજડતું બંધ થઈ જાય. બહાર રજડતું તારાથી જે બહાર રખડે છે ને, તારાથી જે બહાર રખડે છે ને, એ રજડપાટ કરતું બંધ થઈ જાય. પણ સદગુરુ પરમાત્મા એને શબ્દ સ્વરૂપી શાનપાન કરાવે, શબ્દ સ્વરૂપી શાનપાન કરાવે અને એના પ્રાણ ધારની અંદર પરોવવાની શાન બતાવે. ત્યાર પછી મન છે ને ખીલે બંધાય છે. ત્યાં સુધી ખીલે બંધાતું નથી. જેમ કોઈ ઢોરને પગે બાંધી દે ને અને પછી ખીલે ઉભું રહીએ, એમ મનને બાંધવાનું સાધન શબ્દ સદગુરુ પરમાત્મા શબ્દ બ્રહ્મ આપે ને, એ મનને બંધાવાનું સાધન છે. એ સિવાય મન બંધાતું નથી. મન બહુ મોટું અસ્થિર છે. મનને મરકટની ઉપમા આપવામાં આવી છે, મનને હાથીની ઉપમા આપવામાં આવી છે. મન જેમ તેમ બહુ અટકળું છે, બહુ પકડાય એમ નથી, સ્થિર થવા એમ નથી. એ સ્થિર થતું જ નથી. સ્થિર થવા માટે સદગુરુ જો ગુરુગમ રૂપી ચાવી આપે શબ્દ બ્રહ્મની, એ મારફત સ્થિર થાય છે. બીજે સ્થિર પણ થતું પણ નથી. જો મન સ્થિર થઈ જાય ને આમાં, બસ કરવાનું તો એ જ છે ને, બીજું કાંઈ નથી. કબીર સાહેબ એમ કે છે, તન સ્થિર મન સ્થિર સુરત, તન સ્થિર મન સ્થિર સુરત મુરત સ્થિર હોય, કહે કબીર વા પલક કો કલ્પ ન પહોંચે કોઈ. પછી કોઈ એવી કોઈ કલ્પના નથી અહીંયા પહોંચી શકે. એવું કોઈ અહીંયા છે જ, બ્રહ્માંડની અંદર એવી કોઈ છે જ નહીં વસ્તુ કે આ સિવાય બીજું કઈ અહીંયા પહોંચી શકે.
એટલે તન સ્થિર હોય પેલા આપણું તું તું તારી ઘરનું તું તારી રીતે તારું ઘર સ્થિર કર. તન સ્થિર, મન સ્થિર, પછી મન સ્થિર, પછી સુરત અને નુરત. શબ્દ બ્રહ્મ મનને શબ્દ બ્રહ્મમાં પરોવી દે ને એટલે નુરત સુરત ઓટોમેટિક સ્થિર થઈ જાય, ઓટોમેટિક પાટે ચડી જાય. ત્યાર સિવાય શબ્દ બ્રહ્મ વગર આ મન પાટે ચડે એવું નથી. શબ્દ બ્રહ્મની ગુરુગમ ચાવી મળે ને ત્યારે આ મન આ પાટે ચડે છે. અને મન જો પાછું વળ્યા વગર કોઈ દિવસ શાંતિ થતી પણ નથી. પાછું વળે ને તો નિજ ઘરે આવે. મોંમાં દોડ્યા જાય, આપણે પાછા ન વળી તો આપણે પાછા નિજ ઘરે ક્યારે આવીએ? એમ મન જયારે પાછું વળે ને તો મન જ્યાંથી ઉત્પન્ન થયું છે, મન પ્રાણ મેં પ્રાણ અલગ મેં અલ્પાણ, મન પ્રાણ મેં ઉત્પન્ન થયું છે. જો મન પ્રાણમાં ક્યારે આવે, પ્રાણનો સંગી કઈ બને? પ્રાણનો પેલા સત્સંગી બને તો મન પ્રાણનો સંગી થાય. સત્સંગી વગર તો પ્રાણનો સંગી ન બને. સતનો જો સંગ કરે ને, મન જયારે સતનો સંગ બને, સતનો સંગ કરે છે ને, સંગી બને ને ત્યારે મન પ્રાણનો સંગી બને છે. એ મન પ્રાણ સંગી બનતું નથી. અને મન પ્રાણનો સંગી બની જાય ને તો વસ્તુ ક્યાં રહી? તો આ ભટકણ 84 લાખ યોનિનું ભટકણ છે ને પૂરું થઈ જાય. અને જીવાત્માને ત્યારે જ ભટકણ પૂરું થઈ જાય ત્યારે મન પાછું વળે ને, ઘરે આવે ને. ઘરે આવ્યા વગર 3 કાળની અંદર કોઈ મન સ્થિર થતું નથી અને ભટકણે બંધ થતું નથી. ભટકણ તો ત્યારે બંધ થાય પાછું જયારે મૂળ ઘરે આવે ને. મૂળ ઘરે, મૂળ કહું તો મહાસુખ ઉપજે, ક્યાંથી ઉપજે મનવાનું. મન ને વાણી આ પ્રાણ ધારમાંથી અંદર પ્રાણમાંથી ઉત્પન્ન થયેલું છે. પ્રાણમાં જયારે પાછું વળે, મન પ્રાણમાંથી ઉત્પન્ન થયેલું છે ને પ્રાણમાં જયારે પાછું વળે ને ત્યારે એનું કામ થાય એમ છે. બાકી તો આ જગતની અંદર બધો રજળપાટ છે. બહાર બધું કશું કાંઈ નથી. આ શરીરને મૂકીને જ્યાં મન બહાર ભટકું ને, રાખના પડીકા સિવાય બીજું કાંઈ હાથમાં આવે એમ નથી. હવાને આમ લાકડી હોમણે તો શું આવે? કાંઈ ન આવે. ગમે ને ગોથા મારે ને, જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશીએ જઈ કરવત લેવા. હું આ બાપ પછી મુક્તિ માગે તો એ મુક્તિ ન હોય. જંગલ સર્જે જળ સૂતા, નામ ભજન વિના નહીં તારા જાગ જાગમાં. નામ ભજન વિના, શબ્દ બ્રહ્મ નામ જો ભજન, મન જો શબ્દ બ્રહ્મ ની અંદર ભજન એટલે ગુંજારો. જે અંદર ગુંજનનો અવાજ તો થઈ રહ્યો છે એની હારે સંગીત મળી જાય. મન જો સંગીત બની જાય ને, નાદ બ્રહ્મનો સંગી બની જવું જોઈએ. જો આ બે નો તાલ ને પેટીનો ને દોકણનો બધાનો એક તાર નો થાય બસુરું વાગે, બતાડ વાગે. એમ આપણે નુરત અને સુરત નો એક સુર નો થાય ને તો બસુરું થઈ જાય. નુરત સુરત નો એક સુર થવો જોઈએ. એક સુર થાય ત્યારે કામ. એક સુર નો થાય તો અસુર થઈ જાય. એક સુર નો થાય તો અસુર થઈ જાય. એક સુર થઈ જાય તો 84 માંથી ભટકાર બંધ થઈ જાય. અને અસુર થાય તો 84 નો ભટકાર. અસુર નો થાય, સુર એક થયો. આ એક સુર કરવા માટે થઈ શ્વાસ ભલે ને પણ એક સુર કરવાનો. આમાં વાગે એક તારો, ભલે ને 2 તાર હોય પણ એનો એક તાર કરવાનો. નિર્ભય નામને વિચારો, મારા હરિજનો નિર્ભય નામને વિચારો. આ ભવસાગર તરવાનો છે આરો. ભવસાગર તરવા માટેનો આ એક જ આરો છે. જે આ 2 સુર છે ને એને એક સુર કરી નાખો. આ 2 તાર છે ને, શ્વાસ ને ઉશ્વાસ છે ને એને એક જ સ્વર, એક જ સ્વર ની હારે એને જોડી દીધું. એક જ સ્વર ની હારે જે અંદર જે ગુંજન થઈ રહ્યું છે, જે ભજન થઈ રહ્યું છે, જે અંદર સંગીત વાગી રહ્યું છે, મનને એની હારે જોડી દો તો નૂર સુરત ઓટોમેટિક જોડાઈ ગયેલી છે. મન જોડાઈ જાય ને તો નૂર સુરત જોડાઈ ગયેલી. તો બે નો એક સુર થાય એટલે બધી બસુર ન હોય.
બસુર વાગે એટલે માની લઉં અધોગતિને બંધ થઈ ગયા. આ જીવન માં એક સુર વાગવું છે. બે ઘોડે નો ચડે, એક જ ઘોડે ચડે. કા અંદર જગત ને સત્ય તરફ જો બાર ને અંદર બાર બે ગયા તો પતી ગયું. એક સત તરફ અસતને મેલી તમે સતને પકડો. એટલે સંતો મહાપુરુષ કે અંદર સત સનાતન જે ચેતન સ્વરૂપે રહેલો એ સત્ય સનાતન છે ને એ જ સત્ય છે, બીજું કોઈ સત્ય નથી. આ બોલે છે ને એ સત્ય છે અને સત્ય છે એ બોલે છે, બીજું બોલતું નથી. અસત્ય છે, નાશવંત છે, એ બોલતું જ નથી. જે સત્ય છે કાયમ ને માટે ત્રિકાળા બાધ્ય, ત્રણ કાળની અંદર સત્ય છે, એને અવિનાશી છે. અવિનાશી વણસે નહીં, વણસે સબ માયા. અવિનાશી વણસતો નથી. જે એટલે બોલનારો છે, જેની જે તત્વ છે આ કાયાગઢની માય, આ કાયાગઢની માય જે બોલનારો છે. સંતો મહાપુરુષો એના તરફ ધ્યાન દેવાનું, એના તરફ કાન દેવાનું, એના તરફ ઈશારો કર્યો કે એ તરફ તમારી દ્રષ્ટિ કરો, આંતરદ્રષ્ટિ એ બાજુ કરો, અંતર ધ્યાન એ બાજુ કરો. આ મનુષ્ય જન્મમાં આવ્યો છે ને તો તારા ઘટની અંદર કોણ બોલી રહ્યું છે એ તરફ તમે ધ્યાન દો. તમે નથી બોલતા, બોલનારો કઈક જુદો, બોલનારો કઈક તમારાથી જુદો. સંતો મહાપુરુષો, વિશ્વના દરેક સંતો મહાપુરુષો આ જ ઈશારો કર્યો, આ તરફ જ. બીજી વાત જ નથી, એક જ વાત કે ભાઈ તું તને ઓળખી લે, તું તને ઓળખી લે. એટલે આપણા સંતો એમ કીધું, આત્માને ઓળખા વિના રે લખતો નથી નહીં મોટે, ભ્રમણાને ભાંગ્યા વિના. એ ભ્રમણા નથી, એ સત્ય હકીકત છે. આત્મા છે સત્ય હકીકત છે, એ સનાતન સત્ય છે. એમાં કોઈ ભ્રમ નથી, એમાં કોઈ ભ્રમણા નથી. એટલે એ ભ્રમણા તારી બીજી કઈ તું કઈ બીજું માનતો હોય ને એ તારી ભ્રમણાને ભાંગી નાખ અને સનાતન સત્ય આત્મ સ્વરૂપને ઓળખી લે. એ જ તારું નિર્ભય પદ છે, એ જ તારો ભટકાર બંધ કરવાનું સાધન છે, બીજું કોઈ સાધન નથી. પણ સદગુરુ મારફત ઓળખાય એવું નથી. બોલો સદગુરુ દેવ.